જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે બનાવશું જૈન ઢેબરા. જૈન ઢેબરા બનાવવા માટે મેં એક બાઉલ ઘઉંનો લોટ લીધો છે રોટલીનો, એક બાઉલ મેં ધાણા ભાજી દેશી લીધા છે સુધારેલા, એક બાઉલ મેં મેથી લીધી છે અને અડધો બાઉલ મેં લીધી છે મરચું આદુ અને મરચું આદુ પેસ્ટ બનાવી છે, કાળા તલ લીધા છે, વરિયાળી લીધી છે, પછી ચણાનો લોટ છે, જુવાર મકાઈ ને બાજરાનો લોટ છે, આ અજમા છે અને તીખાની ભૂકી લીધી છે મેં, અને મોણ માટે મેં દેશી ઘી લીધું છે અને સ્વાદ પ્રમાણે નિમક લીધું છે. હવે આપણે ત્યાં જૈન ઢેબરા બનાવીશું. હવે આપણે ઘઉંનો લોટ નાખીશું એક બાઉલમાં, ત્યાર પછી બાજરી જુવાર ને મકાઈનો લોટ નાખીશું, ત્યાર પછી નાખીશું આપણે ચણાનો લોટ, ત્યાર પછી ધાણા ભાજી ઉમેરી દેશું. જેમ વધારે ધાણા ભાજી હશે તેમ ઢેબરા મસ્ત બનશે. મેથી સમારેલી નાખી દેશું, વરિયાળી નાખી દેશું, કાળા તલ, અજમા, તીખાની ભૂકી, સ્વાદ પ્રમાણે નિમક અને પેસ્ટ આપણે આદુ મરચાંની નાખી દેશું. હવે આપણે હળદર ઉમેરીશું 1 ચમચી, ત્યાર પછી 1 ચમચી આપણે ધાણા જીરું ઉમેરીશું, ત્યાર પછી હિંગ ઉમેરીશું, ત્યાર પછી આપણે મોણમાં ઘી નાખીશું. તમે તેલ પણ લઈ શકો છો, પણ ઘીથી ટેસ્ટ મસ્ત આવે છે. મેં થોડું ગરમ કરી લીધું છે. આ સવારના નાસ્તામાં બેસ્ટ છે. તમે ચા સાથે દહીં સાથે સર્વ કરી શકો છો. હવે આપણે આ લોટને બાંધી લેશું. પેલા આ રીતના બધું મિક્સ કરી લેશું હાથ વડે. આ ઢેબરા શિયાળામાં બહુ જ મજા આવે છે ખાવાની. હવે આપણે બાંધી લેશું. થોડો કડક બાંધવાનો છે, કડક બાંધવાથી ક્રિસ્પી બનશે આપણા ઢેબરા. જો ઢીલો થશે તો ક્રિસ્પી નહીં બને આપણા ઢેબરા, એટલે થોડો કડક બાંધવાનો છે. હવે આપણે બાંધી લેશું. આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આ રીતના બનાવવાનો છે, આટલો કડક બનાવવાનો છે. હવે આપણે તેના લુવા વાળીને વણી લેશું. મેં બધા લુવા એક સાથે વાળી લીધા છે. મોટા બનાવવાના છે, આ રીતના મોટા વાળ લીધા છે. અને આપણે થોડા જાડા રાખવાના છે, એટલા માટે મેં મોટા બનાવ્યા છે. જાડા રાખવાથી મસ્ત ક્રિસ્પી બનશે. આછા કરશું તો સવળ થઈ જશે, એટલા માટે મેં મોટા બનાવ્યા છે. અને જાડા જ ઢેબરા ચાલે છે, એટલે આપણે હવે વણી લેશું. મેં ગેસે લોટી તપવા મૂકી દીધી છે. મેં નોનસ્ટિકમાં નથી બનાવતી, લોખંડની તવીમાં મસ્ત બને છે, એટલે મેં લોખંડની મૂકી છે લોટી. હવે તે આપણે વણી લેશું. આપણું થેપલું વણાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણી લોટી તપી ગઈ છે, આપણે એમાં નાખી દેશું. આપણે ધીમા તાઈએ ચોળવવાનું છે, આ રીતના નાખી દેશું. હવે આપણે ઘી નાખી દેશું, આ રીતના બધું ફેલાઈ દેશું. આપણે થોડું આપણે સાઈડમાં પણ નાખીશું. આ રીતના આપણે ફેરવી દઈશું, એટલે બધી બાજુ ઘી થઈ જાય. આ રીતના બનાવવાથી બહુ મસ્ત બને છે. એકવાર તમે જરૂર ટ્રાય મારજો. જૈન છે એટલે બધા કોઈ ખાઈ શકે છે, પણ આ મેં જૈન બનાવ્યા છે અને ધીમે તાઈએ ચોળવવાના છે આપણે. તો મસ્ત ડિઝાઇન પડી જશે. આપણે ગેસ ધીમો કરી નાખીશું. ઘીમાં શેકવાથી મસ્ત સુગંધ આવે છે ને મસ્ત બને છે, ટેસ્ટ પણ મસ્ત આવે છે. એટલા માટે હું ઢેબરા તો ઘીમાં જ બનાવું છું. તમે તેલમાં પણ બનાવી શકો, પણ ઘી જેવા મસ્ત બનતા નથી.
આ રીતે થોડું થોડું પ્રેશર આપણે કરીશું એટલે મસ્ત ક્રિસ્પી થશે. મસ્ત ડિઝાઇન પડી ગઈ છે આપણા ઢેબરામાં. આપણું ઢેબલું તૈયાર થઈ ગયું છે. એકદમ મસ્ત ક્રિસ્પી બન્યું છે. હવે આપણે એક ડીશમાં કાઢી લેશું. મસ્ત ભાખરી જેવું જ ક્રિસ્પી બને છે. હવે આપણે બીજું નાખી દેશું. આમ કરી આપણે બધા આ રીતના શેકી લેશું. આપણે પલટાઈ નાખશું. આ રીતના પ્રેશર દેવાનું જ છે આપણે. જો મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મસ્ત ચડી ગયું છે. એકદમ ક્રિસ્પી બની ગયું છે. હવે આપણે લઈ લેશું. આમ કરીને આપણે એક એક કરીને બધા જોડવી લેશું. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આમાં તલ એટલા માટે નાખવામાં આવે છે કે તલમાં કેલ્શિયમ ભરપૂર હોય છે એટલે મેં તલ નાખ્યા છે.